हर रंज में है रद्दे बला आप ही का नाम, हर रंज में है रद्दे बला आप ही का नाम, है आपके गुलामों का ये विर्द सुबह शाम, है आपके गुलामों का ये विर्द सुबह शाम। या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अज़ीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, ثم قالت أيها الناس اعلموا أني فاطمة وأبي محمد صلى الله عليه وآله وسلم. ત્યાર પછી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ફરમાવ્યું, એ લોકો તમે જાણી લ્યો કે હું ફાતિમા છું, મારા બાબા મુહમ્મદ છે. અઝીઝાને મોહતરમ, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા હુજ્જત અદા કરી છે. અને કોઈ એમ ન કહે કે અમોને જો ખબર હોત કે બોલનારી ફાતિમા છે, રસૂલની દીકરી છે, તો અમો મદદ કરત. એ કોઈ ના બોલે એટલા માટે જનાબે સૈયદા પહેલાથી જ હુજ્જત અદા કરી ચૂક્યા અને પોતાની ઓળખાણ અને પોતાના પિતા કે જે મુસલમાનોના નબી છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જનાબે સૈયદાના વાલિદ અને પિતા હતા. અકૂલુ આઉદન વ બદવન વલા અકૂલુ મા અકૂલુ ગલતા, કે એ લોકો હું જે કહી રહ્યું છું તે પહેલી વખત અને છેલ્લી વખત છે અને તેના અંદરમાં કોઈ પણ કિસ્મનો દગો નથી. યાની કે આજ સુધી જનાબે સૈયદા મુસલમાનોના ઇતિહાસના અંદરમાં એવું થયું નથી કે રસૂલની દીકરી કોઈ પાસે કાંઈ માંગણી કરેલી હોય અને જનાબે સૈયદાને ખબર હતી કે ફરી વાર તેને દરબારમાં બોલવાની ઇજાજત નહીં મળે. અને જનાબે સૈયદા માટે આ એક ખુતબો એવો હતો કે ફરી વાર તેને મોકો નહીં મળે. અને પૈગંબર જે જનાબે સૈયદાને એક ખાનગી વાત કહી હતી કે જેનાથી જનાબે સૈયદા ખુશ થયા હતા, એ હતું સૌથી પહેલે સર્વે અહલે બેતમાંથી જે પૈગંબરની મુલાકાત કરશે તે જનાબે ફાતિમા ઝહરા હતા. અને જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહાને ખબર હતી કે દિવસો ઓછા છે અને 18 વર્ષના આજમાં શહાદતનો દરજ્જો નસીબ થશે. વલા અફઅલુ મા અફઅલુ શતતા, કે જે હું કરી રહી છું એ જુલમ નથી અને જવરો જફા નથી. આ જે હું કરી રહી છું એ હકને હું તલબ કરી રહી છું અને મારો હક છે એટલા માટે હું તલબ કરી રહી છું. અજીઝાને મોહતરમ, જનાબે સૈયદા આ કલામ કહીને આપણે એને શીખાડવા માંગે છે કે હકને હાસિલ કરવામાં આવે, ઇજ્જતને હાસિલ કરવામાં આવે અને જે હક છે તેને કોશિશ કરી અને હાસિલ કરવામાં આવે. કોઈ પણ તૈયાર પ્લાટોમાં તમને હક નહીં આપે. કારણ કે ઇતિહાસના અંદરમાં જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા અંસારની ઓરતો સાથે મુલાકાતો કરી હરેક અંસારની ઓરતોને તે વાત કરતા હતા અને તેનો હક બારામાં ચોખવટ આપતા હતા. તો જનાબે સૈયદાએ કહ્યું, વલા અફઅલુ મા અફઅલ શતતા, હું જે કરી રહી છું તે જુલમ નથી, તે જવરો જફા નથી. પછી જનાબે સૈયદાએ એક કુરાન શરીફની આયતની તિલાવત કરી, લaqad જાઅકુમ રસૂલુમ મિન અનફુસિકુમ અઝીઝુન અલૈહિ મા અનિત્તુમ હરીસુન અલૈકુમ બિલમુમિનીન રઉફુર રહીમ. સૂરે તૌબાની 128મી આયતની જનાબે સૈયદાએ તિલાવત કરી અને કહ્યું કે બેશક તમારા પાસે નબી આવ્યા, તમારા નફ્સમાંથી તમારામાંથી નબી આવ્યા. અઝીઝુન અલૈહિ મા અનિત્તુમ, તમારા ઉપર મુસીબતો ન આવે એના માટે પૈગંબર રાજી હતા. અને અગર જો તમારા ઉપર મુસીબતો અને જિલ્લત આવે તો તે પૈગંબરને પસંદ ન હતું. હરીસુન અલૈકુમ, તમારા ઉપર તે હરીસ હતા, એ કોશિશ કરતા હતા કે તમારી જિંદગી સારી થઈ જાય, ઈમાનવાળી જિંદગી, તકવાવાળી જિંદગી, ભાઈચારોવાળી જિંદગી, અખલાકવાળી જિંદગી, અમલવાળી જિંદગી અને જે કોશિશો છે, જે હમદર્દી છે,
જે સિફાતો અલ્લાહ સુબહાનહુ વ તઆલા ને ખપે છે અને જે મુત્તકીઓના સિફાતો છે એ વસ્તુ તમને મળી જાય, તમે દરજાના દરમાં આગળ વધો, એ બારામાં પૈગંબર હરીસ હતા. બિલ મુમિનીના રઉફુર રહીમ, અને મોમિનો ઉપર તે રાફત કરવાવાળા હતા અને તે રહેમ કરવાવાળા હતા. سر امام ہے شوہر بھی ہیں امام، جس کی کنیز کرتی ہو قرآن سے کلام، قرآن ہی بتائے گا اس کا ہے کیا مقام. یا فاطمہ زہرا، یا فاطمہ زہرا، یا فاطمہ زہرا، یا فاطمہ زہرا. کیا اس کا مثل ہوگا بھلا کائنات میں، حلال مشکلات ہو جو اپنی ذات میں، اس کی ثنا ہو کیسے حد ممکنات میں، قرآن کی آیتیں ہوں جہاں بات بات میں. یا فاطمہ زہرا، یا فاطمہ زہرا، یا فاطمہ زہرا، یا فاطمہ زہرا. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. سر امام ہے شوہر بھی ہیں امام، جس کی کنیز کرتی ہو قرآن سے کلام، قرآن ہی بتائے گا اس کا ہے کیا مقام. یا فاطمہ زہرا، یا فاطمہ زہرا، یا فاطمہ زہرا، یا فاطمہ زہرا. کیا اس کا مثل ہوگا بھلا کائنات میں، حلال مشکلات ہو جو اپنی ذات میں، اس کی ثنا ہو کیسے حد ممکنات میں، قرآن کی آیتیں ہوں جہاں بات بات میں. یا فاطمہ زہرا، یا فاطمہ زہرا، یا فاطمہ زہرا.